વાડીની ભરબજારમાં ચોરીના આરોપ સાથે એક યુવકની પિટાઈ થઈ ગઈ। યુવક ભરબજારમાં ચોરી કરતા પકડાયો હોવાનો આરોપ છે। લોકોએ તેને મેથી પાક આપ્યો। મહિલા અને અન્ય યુવકોએ ચોરને મેથી પાક ચખાડ્યો। બજારમાં ખરીદી કરી રહેલા લોકોએ યુવકને પોલીસ હવાલે કર્યો। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં ખરીદી કરવા આવેલ લોકો ચોરને માર મારતા દેખાઈ રહ્યા છે। રાજકોટના બસ સ્પોટનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મહિલા મુસાફરને ડ્રાઈવરે જાહેરમાં માર માર્યો। બસમાં બેસવાની સામાન્ય બાબતે મહિલા સાથે છૂટા હાથની મારામારી થઈ। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। રાજકોટ એસટી બસ સ્પોટમાં મહિલા મુસાફર સાથે મારકૂટ કરતા ડ્રાઈવરને સસ્પેન્ડ કરાયો છે। વાંકાનેર ડેપોના નરેન્દ્રસિંહ નામના ડ્રાઈવરે મહિલા મુસાફર સાથે મારકૂટ કરી હતી। મોરબીથી રાજકોટ રૂટ પર ડ્રાઈવર ફરજ બજાવતો હતો। વિભાગીય નિયામક જીબી કરોત્રાએ ત્વરિત એક્શન લઈને અને ડ્રાઈવરને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા। આ તરફ મહિલાઓની વડોદરામાં મારામારીનો એક વિડીયો પણ વાયરલ થયો છે। વડોદરામાં ગણેશ આગમન યાત્રા દરમિયાન આ બનાવ બન્યો। પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ। 3 મહિલાઓએ એકબીજા સાથે મારામારી કરી। પોલીસે વચ્ચે પડી અને મામલાને થાળે પાડ્યો। આગમન યાત્રા જોવા આવી હતી મહિલાઓ અને આ ઝપાઝપી થઈ। તો 3 મહિલાઓએ એકબીજા સાથે મારામારી કરી, જેના દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસે વચ્ચે પડી મામલાને થાળે પાડ્યો હતો। ગણેશ આગમન યાત્રા હતી અને એ દરમિયાન આ મહિલાઓ આ યાત્રા જોવા માટે ત્યાં પહોંચી હતી, પરંતુ અચાનક એવું બન્યું કે મહિલાઓ એકબીજાને મારવા લાગી ગઈ। નર્મદા જિલ્લાના રાજપીપળામાં રખડતા ઢોરના ત્રાસથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે। સ્ટેશન રોડ, દરબાર રોડ, સંતોષ 4 રસ્તા પાસેના આજુબાજુના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોનો આતંક છે। રસ્તા પર ઢોર અડીંગો જમાવીને બેસતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકોને રસ્તો બદલીને જવું પડે છે। લોકોને અડફેટે લેતા અનેક અકસ્માતો પણ થયા છે। રખડતા શ્વાનના આતંકને લઈ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। રખડતા ઢોર મામલો પાલિકાના ઉપપ્રમુખે જણાવ્યું છે કે અમે ઢોરને પકડી ઢોર ડબ્બામાં પૂરી રહ્યા હતા, પરંતુ કોઈ કારણોસર છોડવા પડ્યા હતા। સાથે જ ઢોર માલિકોને પણ જણાવ્યું છે કે તેમના ઢોર બાંધીને રાખે, નહીં તો પાલિકા દ્વારા કાર્યવાહી કરાશે। રાજરોક્સીથી લઈ અને એસટી ડેપો, સ્ટેશન રોડ, સંતોષ ચોકડી સુધીના રસ્તા ઉપર એટલા બધા ઢોર બેઠેલા જોવા મળે છે કે જેના લીધે રોજિંદો વ્યવહાર કરતા વ્યક્તિઓને ખૂબ જ તકલીફ પડે છે। સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ત્યાં ખૂબ તકલીફ પડે છે। જે સાંડ હોય છે એકદમ ગાડીને મારીને એને લીધે અકસ્માત થતા હોય છે, એને લીધે લોકો ઇન્જર્ડ થતા હોય છે। જેવી પશુપાલકો જેવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે પશુઓને પાંજરામાં પૂરે અથવા તો કોઈ બી વ્યવસ્થા કરે। અને બીજું શ્વાન છે, આજુબાજુ ઘણા ફરતા હોય, શ્વાન સારી રીતે બેઠા હોય છે, પણ શ્વાન આવીને એકદમ કરડી લે છે અને એ પાછું માણસોને નુકસાન કરે છે। એ ઘણું બધું નુકસાન થાય છે। અમે કેટલા બધા ઢોરોને પકડીને ઢોર ડબ્બામાં પણ પૂર્યા હતા। કોઈને કોઈ કારણસર એ લોકોને અમારે છોડવા પડ્યા હતા, કેમ કે ઢોર ડબ્બામાં પૂર્યા પછી બી અમે એમને ખોરાક માટે ઘાસ ચારાને બધું રાખતા હોય છે, પણ હવે રખડતા ઢોરો પણ એવા ટેવાઈ ગયા છે કે ગંદુ પ્લાસ્ટિક ને એવું બધું ખાવાથી ટેવાઈ ગયા છે, તો એ ઘાસ ને ખાતા નથી। ઢોર માલિકોને હું કહેવા માંગુ છું કે તમારા ઢોરોને તમારે ત્યાં જ બાંધીને રાખો, રખડતા છોડશો ના, અને જો રખડતા છોડશો તેની સંપૂર્ણ જવાબદારી ઢોર માલિકની રહેશે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં રહેતા વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। યુનિવર્સિટીની કુલ 16 પૈકી 14 મેસ બંધ હાલતમાં છે, જેના કારણે વિદ્યાર્થીઓ બહારનું ભોજન આરોગવા મજબૂર બન્યા છે। હજારો વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, પરંતુ મેસનું ભોજન ખાઈ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થતા મેસ બંધ કરાવી છે। જમવાનું ખરાબ આવે છે, એળ નીકળે છે, ફૂગ વળી જાય છે, પનીર સારું નથી આવતું। હવે તમે કેસ જુઓ તો આ એસપી હોલમાં પણ જીવડા નીકળ્યા હતા, શાકમાંથી ફૂગ વળી ગઈ હતી। ગર્લ્સ હોસ્ટેલમાં પણ આપણે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું, તો 140 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું। હવે એ બધું જોતા હવે અમારે બહાર જમવા જવું પડે। કોઈ કોન્ટ્રાક્ટ બરાબર વ્યક્તિને નથી આપતા, એ લોકો અમારે પૈસા ખાવાનું એ કરે છે, કારણ કે એ લોકો આવી રીતના બરાબર વ્યક્તિને નહીં આપે, એના લીધે ખાવાનું ક્વોલિટી બરાબર નથી મળતી।
એના લીધે અમારે ભોગવવું પડે છે, એટલે અમારે પૈસા પાછા ત્યાં વધારે આપવા પડે છે. એટલે અમારે 50 થી 60 રૂપિયામાં પડી જાય, ત્યાં અમારે 100-150 રૂપિયા આપવા પડે છે. 8 થી 9 મેચ છે, તેમાંથી 2 જ મેચ ચાલુ હતી, તેમાં આ એક બંધ થઈ ગઈ છે. તેનું કેન્ડર લાયકાત પ્રમાણે કેટરર્સને આપવામાં આવે અને એક કેન્ડર જ્યારે આપે ત્યારે એક વચન અને એક જે કાર્યવાહી સાથે જે એક સિસ્ટમ છે, પદ્ધતિ તે અપનાવવામાં આવે કે વિદ્યાર્થીઓની જાનની સલામતી એ લોકોને રાખવાની રહેશે, કારણ કે કોઈ પણ વિદ્યાર્થીઓના સેહત જોડે ચેડા થાય એ કોઈ ચલાવી લે નહીં. હાલ 2 મેચ ચાલુ છે, તેના પણ ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે. બહારનું ભોજન ખાવાથી વિદ્યાર્થીઓના સમય અને રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને જમવા માટે બમણા રૂપિયા આપવા પડે છે. વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત ભોજનની માગણી કરી રહ્યા છે. યુનિવર્સિટીના ડેપ્યુટી ચીફ વોર્ડને કહ્યું છે કે મેસના કોન્ટ્રાક્ટ આપી દેવાયા. આગામી અઠવાડિયાથી 7 મેસ અને કેન્ટીન ફરીથી શરૂ કરવામાં આવશે. हमारा एडवाइजरी कमेटी है पूरा यूनिवर्सिटी में, उसके थ्रू पास करके सारे डॉक्यूमेंट चेक करके ही हम देते हैं. हम तो बेस्ट ही लाते हैं और ये जो लास्ट टाइम वेंडर है वो लास्ट ईयर चलाया था 1 साल और उसका अच्छा था. इसका जो हमारे पास रिपोर्ट आया था वो बहुत अच्छा था, गर्ल्स भी खुश थे, लेकिन अभी हो गया इस बार इंसिडेंट. વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેઓ હાલ મુશ્કેલીમાં છે, કારણ કે વિદ્યાર્થીઓને અહીંયા એક ટંકનું ભોજન પણ જે છે તે વ્યવસ્થિત મળી નથી શકતું. અને યુનિવર્સિટી હોસ્ટેલમાં જે મેસ આવેલી છે તેની વાત કરવામાં આવે તો અવારનવાર આ જે મેસ છે એટલે કે કેન્ટીન છે તે વિવાદમાં આવતી રહે છે. સૌ કોઈને ખ્યાલ છે કે તાજેતરમાં જ જે ફૂડ પોઈઝનિંગની ઘટના છે તે બની હતી અને મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીનીઓ છે ગર્લ્સ હોસ્ટેલની તેમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું. ત્યારબાદ બોયઝ હોસ્ટેલમાં મેસના ભોજનમાંથી જીવડા નીકળવાની ઘટના જે છે તે સામે આવી હતી. ત્યારબાદથી સત્તાધીશોએ મોટાભાગની મેસ જે છે તે બંધ કરાવી દીધી છે. MS યુનિવર્સિટીની જો વાત કરીએ તો 4 ગર્લ્સ હોસ્ટેલ અને 12 બોયઝ હોસ્ટેલ આવેલી છે. અહીંયા 4000થી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને 2000 જેટલા વિદ્યાર્થીઓ મેસમાં ભોજન લે છે. ત્યારે આ જે ઘટનાઓ અવારનવાર બની રહી છે, ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. એના કારણે સત્તાધીશોએ મેસ બંધ કરી અને વિદ્યાર્થીઓ બહારનું જે ભોજન છે તે મંગાવવા પર, બહારનું ભોજન ખાવા પર નિર્ભર બન્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે મધ્યમ વર્ગના તમામ વિદ્યાર્થીઓ છે અને અહીંયા માંડ એડમિશન મળતું હોય છે અને ત્યારબાદ તેમને આ પ્રકારની મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. ત્યારે અત્યારે પણ વિદ્યાર્થીઓ જે છે તે ભોજન માટે બહાર જઈ રહ્યા છે. તમામ મેસ જે છે મોટાભાગની એ બંધ હાલતમાં છે અને લગભગ 1-2 મેસ જે છે તે ચાલુ છે. એના કારણે મુશ્કેલી જે છે તેને વેઠવી પડે છે. ત્યારે ચોક્કસથી યુનિવર્સિટી સત્તાધીશોએ હવે જ્યારે ફરીથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ થાય તો તેમાં ખાસ તકેદારી રાખવાની જરૂર છે, કારણ કે આ એ વિદ્યાર્થીઓ છે કે જેઓ પોતાના ઘર પરિવારથી દૂર રહીને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. નવસારી શહેરના વેરાવળ વિસ્તારમાં DGVCLના થાંભલાને ઝાડ સાથે બાંધવો પડ્યો. વેરાવળ નજીક રસિક મુલ્લાની વાડી પાસે થાંભલાને ઝાડ સાથે બાંધવો પડ્યો. થાંભલો પડી જાય તે પહેલા સ્થાનિક લોકોએ ઝાડ સાથે બાંધ્યો. DGVCLમાં વારંવાર જાણ કરવા છતાંય કોઈ જ કાર્યવાહી ન થતા લોકોએ થાંભલો ઝાડ સાથે બાંધી દીધો હતો. સુરતથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. બહારથી દૂધનો માવો ખરીદો તો ચેક કરી લેજો. સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. મનપાના ફૂડ વિભાગે લીધેલા દૂધના માવાના 10 સેમ્પલ ભેળસેળયુક્ત નીકળ્યા છે. ખમણ, મીઠાઈ, ફરાળી પદાર્થોના સેમ્પલ પણ લેવાયા છે. છેલ્લા 15 દિવસમાં 22 સેમ્પલ લેવાયા, જેમાં સેમ્પલો ભેળસેળયુક્ત નીકળ્યા છે. આ તમામ વિરુદ્ધ હવે એજ્યુકેટિંગ ઓફિસરને ફરિયાદ કરવામાં આવશે. શંકર માવાવાલા, શ્રી કૃષ્ણા માવા, ગણેશ ડેરી, જયંબે માવા, અંબા શંકર માવા, શ્રી કૃષ્ણા ડેરી, નંદકિશોર ડેરી, અમૃત ડેરી ફાર્મના સેમ્પલ ફેલ નીકળ્યા છે. વડોદરાના ડભોઈના મોતીપુરા ગામે ગરનીત પેપર ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ. આ આગને પગલે ડભોઈ, બોડેલી અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવી પહોંચી. પુઠ્ઠા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી. મોડી રાત્રે આગ લાગતા ભારે અફરાતફરી મચી. આગ પર કાબુ મેળવવા પ્રયત્નો ચાલી રહ્યા છે. આગ લાગવાના કારણો હજુ અકબંધ છે. નડિયાદમાં તલવારથી બર્થડે કેક કાપવાનો મામલો. નડિયાદ રૂરલ પોલીસની ટીમ દ્વારા 2 યુવકોની ધરપકડ કરાઈ. આરોપી યુવકે પોલીસ સામે માફી માંગી ખુલ્લેઆમ તલવાર સાથે પ્રદર્શન કરતા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો. તીક્ષ્ણ હથિયાર અને તલવારથી કેક કાપવાની સાથે પોતે ફિલ્મી ગીત પર ડાન્સ કરતા વિડીયો વાયરલ થયા. નડિયાદના બિલોદરા ચોકડી પાસે ખુલ્લા ખેતરમાં બર્થડે પાર્ટી ઉજવવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા નડિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી.
મારું નામ વિકાસ આહિર છે. કાલે મારો જન્મદિવસ હતો, જેમાં અમે બધા ભાઈબંધોએ ભેગા થઈને કેક કાપવાનો પ્રોગ્રામ કર્યું હતું, જેમાં મેં તલવારથી કેક કાપી હતી. એ મારી ભૂલ છે. મેં કલેક્ટર સાહેબનો જાહેરનામાનો ભંગ કર્યો અને હું લોકોને અપીલ કરું છું કે આવું કોઈ પણ જાતની ઉજવણીમાં હથિયાર કાઢવા નહીં. હું આવી લોકોને અપીલ કરું છું કે આવું કંઈક કરવાનું નહીં પ્રસંગોમાં. વિકાસ સુરજીતસિંહ યાદવ તથા તેની સાથે જે આરોપી હતા પ્રદીપ કુમાર ઉર્ફે પપ્પુ દિલીપભાઈ વાઘેલા તથા અન્ય, જેણે તલવારથી કેક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી, તેમના વિરુદ્ધ નડિયાદ રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે અને તેમના ગુનામાં વાપરેલ હથિયાર તલવાર કબજે કરી આગળની કાર્યવાહી ચાલુ છે. ગુજરાત એટીએસે બોગસ વિઝા બનાવી આપતા 4 લોકોની ધરપકડ કરી લીધી છે. લક્ઝમબર્ગ અને અન્ય દેશના બોગસ વિઝા બનાવી આપતા હતા. આરોપી તબરેજ, મયંક ભારદ્વાજ, તેજેન્દ્ર ગજ્જર અને મનીષ પટેલની ધરપકડ કરાઈ છે. આ લોકો અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલ કરી અને નકલી વિઝા બનાવતા હતા. મુખ્ય આરોપી તબરેજ હોવાનું સામે આવ્યું. इन्होंने सब 5 का लग्जमबर्ग कोटा वीज़ा इश्यू करवाया, ये उम्मीद करके कि उनको फेक एम्प्लॉयमेंट वहाँ दिया जाएगा. इस उम्मीद पे उन 5 के साथ चीटिंग किया गया. सबके साथ सबसे अराउंड 8 to 10 लाख के बीच में इनसे रोकड़ा दिया गया. ये एक बार नक्की करने के बाद हमको ये पता चला कि ये ऑर्गेनाइज्ड वे में इनको चीट किया गया. तो उस हिसाब से हमने एटीएस गुजरात में सेक्शन 318(3), 336(2), 336(3), 337, 338, 61 एंड 54 ऑफ भारतीय न्याय संहिता के अंतर्गत हमने केस दाखिल किया और इन 4 आरोपी को हमने अरेस्ट किया. અમદાવાદ એનસીબીની એમડી ડ્રગ્સ મામલે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કાર્યવાહી. રાજસ્થાન અને મહારાષ્ટ્ર પોલીસની પણ મદદ લઈ લેવામાં આવી છે અને કાર્યવાહી ચાલી રહી છે. એનસીબી પહેલા અમદાવાદ હિંમતનગર હાઈવે પર 4.5 કિલો એમડી બનાવવા માટેનો પાવડર પણ જપ્ત કરાયો હતો. તપાસ બાદ તેની ચેઇન રાજસ્થાનના પ્રતાપગઢ સુધી પહોંચી. રાજસ્થાન પોલીસની મદદ લઈને જગ્યા પર તપાસ કરાઈ. આ તપાસમાં એમડી ડ્રગ્સ રાજસ્થાનના બારમેરના એક ગામમાં બનતું હોવાનું સામે આવ્યું. જેસીબીની મદદથી તપાસ કરાઈ. આ તપાસમાં ચેઇન મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પહોંચી. ત્યાંથી કેટમાઇન પાવડર 34 કિલો અને 12 લીટર લિક્વિડ મળી આવ્યું હતું. સિદ્દીક ખાન મેવ રાજસ્થાનમાં ઓપરેટ કરતા હતા, તો બિરજુ શુક્લા અને અલી મોહમ્મદનું નામ પણ સામે આવતા એનસીબીએ આ મામલે તપાસ શરૂ કરી. સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલ આલોક અગ્રવાલ હત્યા કેસમાં ગુનામાં ફરાર મુખ્ય આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી ઝડપાયા બાદ હત્યા સ્થળ પર પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો. આરોપીએ રડતા રડતા જાહેરમાં માફી માંગી. આ પહેલા આ હત્યા કેસમાં 2 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. 3 વ્યક્તિઓ છે, એ લોકોએ કબૂલાત કરી છે કે એની સાથે અન્ય એક વ્યક્તિ અશફાક ઉર્ફે કૌવા છે. એ કૌવાના કહેવાથી આ લોકોએ હત્યા નિપજાવી હતી. જે અશફાક છે એનો ઝઘડો જે ભોગ બનનાર સાથે થયો હતો થોડાક દિવસો અગાઉ, અને એનો બદલો લેવા માટે જ એણે આ તમામને કીધું હતું. આ 4 મિત્રો છે, આને ઉપરાંત અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે. તો આલોક અગ્રવાલનો આ મામલો હતો. આપણે જણાવી દઈએ કે જે સીસીટીવી વાયરલ થયા હતા, આ એ હત્યારાઓ છે જેણે 60 ઘા મારી અને આલોક અગ્રવાલની હત્યા કરી હતી અને જાહેરમાં છરી બતાવીને ત્યાંથી નીકળી ગયા હતા. હવે એમની દશા જુઓ. પોલીસે તેમની હાલ જે છે એમના બેહાલ કર્યા અને આ જ 3rd ડિગ્રી થવી જોઈએ આ પ્રકારના અસામાજિક તત્વો સામે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટનાથી તમામ રસ્તાઓ ધોવાયા. રેસ્ક્યુ ઓપરેશન કરતી એસડીઆરએફની ટીમ માટે બનાવવામાં આવ્યો ક્રોસિંગ બ્રિજ. ગંગા નદી પરનો બ્રિજ તૂટી પડતા રસ્તો પ્રભાવિત થયો. ઉત્તરકાશીમાં હરસિલ નજીક ધરાલીમાં આર્મી અને વાયુસેના દ્વારા બચાવ કામગીરી. ધરાલીમાં અસરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઉત્તરકાશીના ધરાલીમાં ફસાયેલા 118 યાત્રિકો અને સ્થાનિકોને માટલી ખસેડાયા. હર્ષિલ હેલીપેડથી લઈ જવાયા માટલી. ઇજાગ્રસ્તોનું તબીબી સેવા સાથે સુરક્ષિત રેસ્ક્યુ કરાયું. ઉત્તરકાશીમાં ગંગનાનીમાં પુલનું બાંધકામ ચાલુ કરાયું. એન્જિનિયરો સાથે આર્મી જવાનો પણ જોડાયા કામગીરીમાં. ધરાલીમાં અચાનક પૂર બાદ જનજીવન પૂર્વવત કરવા માટે સતત કામગીરી.
ઉત્તરકાશી ધરાલી દુર્ઘટનામાં ગુજરાતીઓએ જોયો તબાહીનો મંજર. પોતાની આંખ સામે ભૂસ્ખલનનો નજારો જોયો. દુર્ઘટનાના પગલે ફસાયા ગુજરાતી પ્રવાસીઓ. ચોથા દિવસે પણ બચાવ કાર્ય ચાલુ. ગંગોત્રીમાં મોટી સંખ્યામાં ફસાયા હતા ગુજરાતી પ્રવાસી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને અમદાવાદના બહેને સાડી ફાડી બાંધી રાખડી. કહ્યું કે મારા માટે તમે ભગવાન કૃષ્ણ જેવા છો. અહીં હાજર તમામ માતા અને બહેનોનું ભાઈની જેમ રક્ષણ કર્યું. આપત્તિગ્રસ્ત વિસ્તારમાં સ્નેહનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. અમદાવાદના ઈસનપુરમાં રહેતા ધનગૌરી બહેને સીએમને કપડાની રાખડી બાંધી આભાર વ્યક્ત કર્યો. ચહેરા પર રાહતનું સ્મિત જોવા મળ્યું. ઉત્તરાખંડ સરકારે રાહત અને બચાવ કામગીરી કરી લોકોને એરલિફ્ટ કર્યા. મહારાષ્ટ્રના વાશીમમાં મુશળધાર વરસાદે મચાવી તબાહી. 2 મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. રસ્તાઓ બંધ થતા અનેક ગામોનો સંપર્ક કપાયો. રસ્તા પર વહેતા પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું જોખમી સાબિત થઈ શકે. અયોધ્યામાં સરયુ નદીએ પણ વટાવી ભયજનક સપાટી. પર્વતોમાં સતત વરસાદના કારણે પાણીના સ્તરમાં વધારો. પ્રતિ કલાક 1 થી 2 સેન્ટીમીટર વધી રહ્યું છે પાણી. સરયુ નદીમાં પાણીનું સ્તર વધતા તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સતર્ક રહેવા કરી અપીલ. ઉત્તર પ્રદેશના મેરઠ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મગદમપુર વિસ્તારના લગભગ 1 ડઝન ગામો પૂરની ઝપેટમાં આવ્યા. પૂરના કારણે અનેક ગામોનો મુખ્ય માર્ગ સાથે સંપર્ક તૂટી ગયો. ખેતરોમાં ઊભા પાક નષ્ટ થતાં ખેડૂતોને ભારે નુકસાન. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેઘરાજાની તોફાની બેટિંગ. શહેરમાં ઠેર ઠેર જળભરાવના દ્રશ્યો સામે આવ્યા. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. વાહન ચાલકોને પડી હાલાકી. ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં ઘાઘરા અને સરયુ નદીમાં પૂરની સ્થિતિ. એલિંગન બ્રિજ પર પાણીનું સ્તર ભયના નિશાનથી 38 સેન્ટીમીટર પર પહોંચ્યું. મહસી તાલુકાના ગામડાઓમાં પૂરના પાણીએ મચાવી તબાહી. મકાનો પાણીમાં ડૂબતા હજારો લોકો પ્રભાવિત. ગામડાઓમાં પાણી ફરી વળતા રસ્તા મકાન બધું જ પાણીમાં ગરકાવ. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને હોડીની મદદથી પૂરી પાડવામાં આવી રહી છે સહાય. વહીવટીતંત્રએ લોકોને ફૂડ પેકેટનું કર્યું વિતરણ. ઉત્તર પ્રદેશના બલિયા વિસ્તારમાં જળબંબાકાર. સ્કૂલમાં છાતી સુધી પાણી ભરાયેલા હોવાનો વિડીયો વાયરલ. સ્કૂલમાં રજા જાહેર. સત્વરે પાણી નિકાલની પ્રક્રિયા કરવા જિલ્લા વહીવટીતંત્રએ આપી સૂચના. બિહારના વૈશાલી જિલ્લામાં ગંગા નદીના પૂરનો પ્રકોપ. ગંગા નદીમાં જળસ્તર વધતા અનેક વિસ્તાર જળમગ્ન થયા. હાજીપુર નજીકના નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા. અનેક લોકોનું કરાયું સ્થળાંતર. બિહારના નવાદામાં પૂરનો પ્રકોપ. પર્યટન સ્થળ કકુલતમાં પૂરના કારણે વ્યાપક નુકસાન. ઝરણા સુધી જવાનો માર્ગ ધોવાયો. પર્વત પરથી મોટા પથ્થરો પડતા સીડી અને રસ્તાને નુકસાન. પર્યટકોના ધોધ સુધી જવા પર લગાવાયો પ્રતિબંધ. બિહારના છપરામાં ફરી પૂરનો કહેર. અનેક વિસ્તાર જળમગ્ન થતા લોકો રસ્તા પર આશ્રય લેવા મજબૂર બન્યા. દિગવારા તાલુકાના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી વ્યવસ્થાઓ. બિહારમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક વિસ્તાર જળમગ્ન થયા. લોકો રસ્તા પર તંબુ બનાવી રહેવા મજબૂર બન્યા. પૂરથી પ્રભાવિત લોકો માટે સામાજિક રસોડું, મેડિકલ કેમ્પ અને પશુઓ માટે ચારાની વ્યવસ્થા કરાઈ. બિહારના પટનામાં પુનપુન નદીમાં નહાવા ગયેલા 2 યુવાનો ડૂબ્યા. ફતુહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુઃખદ ઘટના બની. 6 મિત્રો સાથે પુનપુન નદીમાં નહાવા પડેલા 2 યુવકો લાપતા. 4 યુવકોનો બચાવ. રાજ્યમાં મેઘરાજાએ લીધો વિરામ. આગામી 7 દિવસ પડી શકે હળવો વરસાદ. 14 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. 15 થી 21 ઓગસ્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ જેવી પહેલોને ગુજરાત સરકારે અમલમાં મૂકી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે હસ્તકળા ક્ષેત્રને આધુનિક બજારની માંગ સાથે જોડીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું છે. ગુજરાત ભારતનું સાંસ્કૃતિક અને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય પોતાની વૈવિધ્યસભર હસ્તકળા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સતત પ્રયત્નો દ્વારા હસ્તકળા ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેનાથી નવા કારીગરોને તકો મળી રહી છે અને પરંપરાગત કળાને નવું જીવન મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ જેવી પહેલોને ગુજરાત સરકારે અમલમાં મૂકી છે. આ યોજનાઓ દ્વારા નવી પેઢીના કારીગરોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવાની સાથે રાજ્યના આર્થિક વિકાસમાં પણ યોગદાન આપી રહ્યા છે. सरकार का प्रयास है कि टेक्सटाइल सेक्टर से जुड़ी जो परंपराएं हैं वे ना सिर्फ जिंदा रहे
बल्कि नए अवतार में दुनिया को आकर्षित करें। इसलिए हम इस काम से जुड़े साथियों को और उनकी पढ़ाई, प्रशिक्षण और कमाई पर बल दे रहे हैं। हम बुनकरों, हस्तशिल्पियों के बच्चों की आकांक्षा को उड़ान देना चाहते हैं। 600 से अधिक हैंडलूम क्लस्टर विकसित किए गए हैं। इनमें भी हजारों बुनकरों की ट्रेनिंग दी गई है। હસ્તકળાને બઢત આપવા સરકારના પ્રયત્નો, નેશનલ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કારીગરોને તેમની કલા રજૂ કરવા માટે વિશાળ મંચ, સ્થાનિક કળાને નવું જીવન આપવા સતત પ્રયાસ, કલાકારોની પ્રતિભાને ઓળખ આપવા સરકાર સજ્જ. કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, દાહોદ અને ડાંગ જિલ્લાઓમાં હસ્તકળા અને કારીગરોને કેન્દ્ર અને ગુજરાત સરકારની યોજનાઓથી ખૂબ મદદ મળી છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સદીઓથી કાપડના ઉત્પાદન અને વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈના વિઝન અને 5F ફોર્મ્યુલાના પરિણામે ગુજરાતમાં કાપડ ઉદ્યોગને નવી દિશા મળી છે. આ નવી ટેક્સટાઇલ પોલિસી દ્વારા ગ્રામીણ અને શહેરી સેલ્ફ હેલ્પ ગ્રુપ, સ્વસહાય જૂથની મહિલાઓને વધુ રકમ મળે અને તેમની આવકમાં વધારો થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કચ્છ જિલ્લો ભરતકામ, બ્લોક પ્રિન્ટિંગ અને રોગન આર્ટ માટે જાણીતો છે. ગુજરાત સરકારના લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર દ્વારા કારીગરોને નવી ડિઝાઇન અને તાલીમ આપવામાં આવે છે. આકાંક્ષા હાટ જેવા મેળાઓમાં કચ્છના કારીગરો પોતાની કળા બતાવે છે અને સારી કમાણી કરે છે. હાથવણાટના કારીગરો હોય કે અન્ય કારીગરીના જે કારીગરો છે એમના માટે ગુજરાત સરકાર તરફથી ગુજરાત રાજ્યમાં અવારનવાર એક્ઝિબિશન યોજાય છે. સાથે સાથે આપણી ગરવી ગુજરી એક નિગમો છે, જે નિગમો આપણા કારીગરો પાસેથી જે તૈયાર સામાન હોય એ તૈયાર સામાન આપણા રાજ્યના જે અલગ અલગ શહેરોમાં ગરવી ગુજરીના જે શોરૂમ છે એ શોરૂમમાં વેચાણ માટે લેતા હોય છે અને એ રીતે પણ આપણી સરકાર એમાં કારીગરોને સારો સહકાર મળે છે. જે કારીગર આપણા જોડાયેલા છે વિવિંગ સાથે ને બીજા કોઈ પણ ક્ષેત્રમાં કે જોડાયેલા છે હસ્તકળા સાથે, એને ઘણું લાભ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાની ટાંગલિયા હસ્તકળા ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર તેમજ વિવિધ સંસ્થાઓના સહયોગથી ટાંગલિયા કળા હવે 7 સમુદ્ર પાર વૈશ્વિક બજારમાં પહોંચી છે, જે સુરેન્દ્રનગરના કારીગરો માટે ગર્વની વાત છે. ગુજરાત ગવર્મેન્ટ સરકાર તરફથી જે અમને આગળ લાવવા માટે જે મહેનત કરી છે તે બદલ અમને ખૂબ ખૂબ આભાર. અને અત્યારે લોકો જે માણસો જે ટાંગલિયાને ઓળખે છે એ બદલ અમને ખૂબ આભાર છે. અમારી આ જે ટાંગલિયા કળા છે એ વંશ પરંપરાગત આવતી અમારી ચાલતી આવતી આ કળા છે. અને અત્યારે અમે કોટનમાં જે અમારી ટાંગલિયા કળા છે એમાં સાડીઓ છે, પછી કુર્તીઓ છે, દુપટ્ટા છે, એવી બધી અલગ અલગ પ્રોડક્ટ અમે બનાવીએ છીએ. દાહોદમાં વાંસની હસ્તકળા અને આદિવાસી કળાઓ ખૂબ પ્રચલિત છે. સરકારે આદિવાસી હસ્તકળા પ્રદર્શન અને આકાંક્ષા હાટનું આયોજન કરીને દાહોદના કારીગરોને બજારની તકો આપી છે. માટી કલાનું કામ અમે કરીએ છીએ. બોટલ બનાવીએ, પાણી માટે માટલા બનાવીએ, હાંડી બનાવીએ, દહીંપોટ બનાવીએ, પછી કપ રકાબી બી બનાવીએ છીએ, કાળી માટીના વાસણ બનાવીએ. સખી મંડળવાળા બહેનો થઈને અમે હેન્ડમેડ જ્વેલરી તેમજ લીપણ આર્ટ અને હોમ ડેકોરેશનની આઈટમ બનાવીએ છીએ. અને સરકારશ્રી તરફથી અમને સરસ મેળા મળે છે, ત્યાં અમે ભાગ લઈએ છીએ. કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોએ ગુજરાતની હસ્તકળાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. આ પ્રયાસો ગુજરાતના કારીગરોની કળા અને કૌશલ્યને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી રહ્યા છે. અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. 15 થી 21 ઓગસ્ટમાં વધી શકે છે વરસાદનું જોર. તહેવારોમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકો બન્યા બેફામ. અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે.